આ ગુણતન સ્વામી પૃથ્વી પર આયા ને, આ એ છે મનુષ્ય રૂપે આયા. એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્તિ પરંપરામાં ગુણાતીત ગુરુઓ અને અતિ કરુણા કરી આ લોકમાં આવ્યા. આ ગુણાતીત સ્તન છે. માયા પર બ્રહ્માંડની બહાર અક્ષરધામના દેહ મૂકી જેને પામવા તે દેહ છતાં મળ્યું. શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાહેબ મળ્યા. એ મોટા મોટો ફાયદો છે. હવે આથી મોટી પ્રાપ્તિ કઈ હોઈ શકે? મહારાજ પ્રગટ છે અને તે આપણે આ દેહ મળ્યો. તેમ પ્રગટપણાનું સિદ્ધાંત જાણ કરવો. આપણે જાણીએ છીએ કે આપણા સદગુરુ સંતોનું જીવન કેવું છે કે અનેક હરિભક્તોના તેઓ પોતે પૂજનીય છે, વંદનીય છે. તેઓના આશીર્વાદની એ બધા ઝંખના રાખે છે. એટલું નહીં, પરંતુ તેઓના આશીર્વાદથી અનેકના પ્રશ્નોનું એ સમાધાન પણ થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ સદગુરુ સંતોની અમાન્ય રાખે છે અને મહંત સ્વામી મહારાજે પણ સમયે સમયે આ સદગુરુ સંતોની જે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું એમને પ્રમાણ પણ કરેલું છે. જેમ કે મહંત સ્વામી મહારાજે વાત કરી કે પૂજ્ય ડોક્ટર સ્વામી એ પોતે શુદ્ધ અંતઃકરણ વાળા એ સંત છે. પૂજ્ય કોઠારી બાપાના આશીર્વાદથી એ બીજા એકાંતિક થઈ જાય એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી એકવાર એ કરેલી. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી એમના માટે સ્વામીએ કીધું કે એ પોતે મહાપુરુષ છે, તે જે કહે એ કરી જ નાખવાનું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી માટે સ્વામી એકવાર બોલ્યા હતા કે તેઓને તો કરોડ એ વંદન કરીએ તો પણ ઓછું છે. પૂજ્ય વિવેકસાગર સ્વામી માટે સ્વામીએ કીધું કે તેઓ નિર્લેપ પુરુષ છે. અને પૂજ્ય ઘનશ્યામ બાપા માટે સ્વામી એવું બોલ્યા કે એમનું મન એ નિર્વિકારી છે. આવા સદગુરુ સંતો ઉપર એ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો એ એક ધારો એ અલૌકિક પ્રભાવ એ રહે એ જ બતાવે છે કે આપણને જે આ ગુણાતીત પુરુષ મળ્યા છે એ કંઈક જુદા છે. અને આ સદગુરુ સંતોનું તેઓ સાથેનું જે કંઈ જોડાણ છે એ પણ એની વાત એ કંઈક જુદી છે. આપણે જોઈએ તો પૂજ્ય ડોક્ટર સ્વામીનું જે જીવન છે એમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો એ કેવો અલૌકિક પ્રભાવ આપણને દેખાય છે. મહંત સ્વામી મહારાજ માટેનો એટલો બધો મહિમા. 2010ની સાલમાં આપણે જાણીએ છીએ કે પૂજ્ય ડોક્ટર સ્વામીને આંખની તકલીફ થઈ અને આપણે જાણીએ છીએ કે એક આંખની અંદર 80% વધારે વિઝન એમનું એ ચાલ્યું ગયું છે અને નિષ્ણાતોએ પણ હવે નિદાન કર્યું છે. એમાં હવે કોઈ સુધારો થઈ શકે એમ નથી. હવે આ વાતની જ્યારે મહંત સ્વામી મહારાજને જાણ થઈ ત્યારે મહંત સ્વામી મહારાજે એ વખતે એક હોમિયોપેથિક દવા એ સેવકને મોકલી હતી અને કીધું હતું કે આ પૂજ્ય ડોક્ટર સ્વામીને આપજો. ડોક્ટર સ્વામી એ દવા એ પોતે નિયમિત રીતે લેતા. હવે સમય જતા એવું દેખાયું કે એ દવાથી કોઈ અસર તો એ થતી નહોતી. એટલે સેવક સંતે પૂજ્ય ડોક્ટર સ્વામીને વાત કરી કે સ્વામી હવે આ દવાની કોઈ અસર તો થતી નથી, તો આપણે હવે આ દવા લેવાનું બંધ કરીએ. એ વખતે પૂજ્ય ડોક્ટર સ્વામી બોલ્યા કે મહંત સ્વામી પાણી આપે ને તો પણ અસર કરે. એ ભગવાન જેવા પુરુષ છે. પૂજ્ય ડોક્ટર સ્વામીને એટલો બધો ખટકો છે સ્વામીશ્રીના પ્રસંગો નોંધવાનો કે પછી સ્વામીશ્રીના આશીર્વચનો એ બધો નોંધવાનો. એ પોતે નિયમિત રીતે એ વિચરણનો અહેવાલ વાંચે છે અને એમાંથી પોતાની અંગત ડાયરીમાં એ નોંધે પણ છે અને એ નિયમિત સમયે પોતે વાંચતા પણ રહે છે. સ્વામીશ્રી સાથે મહિમા સભર એવું એક એમને જોડાણ છે, લગાવ છે. તો એમને સ્વામીનું અનુસંધાન પણ કેવું રહે છે. તો પૂજ્ય ડોક્ટર સ્વામી એકવાર વચનામૃત વાંચતા હતા તો એની અંદર આપણે જાણીએ છીએ કે પહેલા પેરેગ્રાફની અંદર એ તિથિ તારીખ અને બધું વર્ણન એમાં આવે છે. તો મહંત સ્વામી મહારાજના દીક્ષા દિનની તિથિ આવી તો તરત ડોક્ટર સ્વામીએ ત્યાં આગળ બાજુમાં એ નોંધ્યું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું દીક્ષા દિન. તો આવું એમના જીવનની અંદર જોવા મળે છે. આ અલૌકિક પ્રભાવ વિના એ આવું બધું શક્ય બને નહીં. પૂજ્ય કોઠારી બાપાના જીવનની અંદર પણ આપણને આવો મહિમા પરમ પૂજ્ય સ્વામીશ્રીનો જોવા મળે. 2017ની સાલમાં
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીં સારંગપુરની અંદર બિરાજમાન હતા એ વખતની આ વાત છે. તો એ સમયની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી જયારે રાત્રે ચેષ્ટાગાન કરવા બિરાજમાન થતા એ વખતે સેવક સંતો એ મસ્તક સ્વામીનું દબાવતા. મહંત સ્વામી મહારાજનો આ રોજનો ક્રમ હતો. એક દિવસ એવું બન્યું કે પૂજ્ય કોઠારી બાપાએ હરિપ્રકાશ સ્વામીને બોલાવ્યા અને એમના હાથ લઈ અને તરત જ પોતાના મસ્તક ઉપર એમને મૂકી દીધા. હરિપ્રકાશ સ્વામી તો ઉંમરમાં ખૂબ નાના અને એમને તો આ ક્રિયા કોઠારી બાપાની જોઈને એકદમ એ તો સંકોચાઈ ગયા અને એકદમ હાથ ખેંચી લેવા પ્રયત્ન કર્યો. કીધું કે કોઠારી બાપા કેમ આવું? ત્યારે કોઠારી બાપા એ વખત મહિમાથી બોલ્યા કે પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મનું એ મસ્તક આ હાથ એ દબાવે છે તો એ હાથને હું મારા મસ્તકે એ મૂકું છું. હવે આપણા સદગુરુ સંતોની જે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ તો કેવી છે કે એમના હસ્ત એ આપણા મસ્તક ઉપર એ મુકાય એવી આપણને ઝંખના રહેતી હોય છે. અને જયારે એવો કંઈક લાભ મળે તો આપણે અહોભાવનો પણ અનુભવ કરીએ, ધન્યતાનો પણ અનુભવ કરીએ. એ સદગુરુ સંતો એ મહંત સ્વામી મહારાજ ના પ્રાસાદિક થયેલા આ હાથ એ પોતાના મસ્તકે મુકાવવા માટે એ પોતે તૈયાર થાય. 2016ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. ત્યારબાદ પહેલી જ વાર એ મુંબઈ પધારેલા. હવે એ વખતે પૂજ્ય કોઠારી બાપા તો વિદેશ પ્રવાસમાં હતા અને એ પોતે હાજર નહોતા. પછી જયારે તેઓ પોતે મુંબઈ પરત પધાર્યા ત્યાર પછી એક દિવસ સવારે એમને પૂજ્ય પ્રણવતીર્થ સ્વામીને બોલાવ્યા અને કીધું કે તમે ચાવી લઈ લો, આપણે સ્વામીના એ નિવાસ સ્થાનની અંદર ઉતારામાં ઉપર જવું છે. પૂજ્ય પ્રણવતીર્થ સ્વામીને ત્યાં મુંબઈમાં મહંત સ્વામી મહારાજના નિવાસ સ્થાન સંભાળવાની સેવા છે. તો એમને પણ પહેલા તો કઈ ખબર ના પડી, પણ કોઠારી બાપાની આજ્ઞા થઈ એટલે તરત એવો તો પોતે ચાવી લઈને બધે ઉપર ગયા. પછી ત્યાં સ્વામીનું નિવાસ સ્થાન ત્યાં આગળ ખોલીને કોઠારી બાપા એમને બધું પૂછવા માંડ્યા કે મહંત સ્વામી મહારાજ કઈ જગ્યાએ પહોંચતા, પછી સ્વામી ક્યાં બેસીને પત્ર લેખન કરતા કે મુલાકાત આપતા, કે સ્વામી પછી ક્યાં આગળ બેસીને સ્વામી સ્નાન કરતા, સેના ઉપર બેસીને સ્નાન કરતા. આ બધી ઝીણી ઝીણી વિગતો એ બધા ત્યાં આગળ પૂછવા માંડ્યા. પ્રણવતીર્થ સ્વામીને મનમાં થાય કે કેમ આવી રીતે આ બધું પૂછતા હશે. પણ આ બધું થયું પછી કોઠારી બાપા એમને કીધું કે આપણે રોજ માનસી કરતા હોઈએ તો એની અંદર આ બધા સ્થાનો જોઈ રાખ્યા હોય ને તો માનસીની અંદર સહેજે આ બધું યાદ આવે. મહંત સ્વામી મહારાજની માનસી આપણે કરતા હોઈએ ત્યારે તો હા આપણને જયારે બધું સાંભળવા મળે ત્યારે ખબર પડે કે કેવું અંતરથી એ મહિમા મહંત સ્વામી મહારાજનો આ સદગુરુ સંતોના જીવનમાં આપણને જોવા મળે છે. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની આપણે વાત કરીએ તો તેઓના જીવનમાં બધાએ જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન સમાગમને એમને ખૂબ એવો તલસાટ અને એવી તત્પરતા, અને ક્યારેય પોતે દર્શન સમાગમ માટે એ ક્યારે મોડા પડે નહીં અને સમયસર બધે પહોંચી જતા. એવી જ બાબત અત્યારે આપણને આજે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ જોવા મળે છે. એમનો એવો જ ઉત્સાહ અને એવી જ ભાવના એમને આ અત્યારે આપણને જોવા મળે છે. 2018ની સાલમાં સારંગપુરમાં એક પ્રસંગ એવો બન્યો કે પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ હતો. તો એ શિલાન્યાસ મહોત્સવની પૂર્ણાહુતિ ત્યાં આગળ થઈ ગઈ. લગભગ એ વખતે મોડું થયેલું હતું અને 12:40 વાગ્યા હતા બપોરના, અને તે વખતે સ્વામી પોતે ભોજન માટે પધાર્યા. તો એ વખતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એ પોતે પણ ત્યાં ભોજન દર્શનમાં એ પહોંચી ગયા અને એ ત્યાં બેસી ગયેલા. હવે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની અવસ્થા અને એમને જે શારીરિક તકલીફ છે, આપણે જાણીએ છીએ એમને ડાયાબિટીસની તકલીફ છે, એટલે મહંત સ્વામી મહારાજને વિનંતી કરી કે આપ ત્યાગવલ્લભ સ્વામીને આપ કહો કે એ પણ સાથે એ જમવા માટે બેસી જાય. એટલે મહંત સ્વામી મહારાજે ઈશારાથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને વાત કરી કે તમે પણ સાથે ભોજન લઈ લો. તો એ વખતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના અંતરની જે ભાવના એ તરત ઉભા થઈને સ્વામી પાસે ગયા અને એમને હાથ જોડીને વિનંતી કરી કે સાથે ભોજન લેવામાં દર્શનનું સુખ નથી આવતું. તો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એમના કહેવાનો ભાવાર્થ એવો આપણને અહીંયા આગળ દેખાય છે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શનની અંદર કોઈ દૈહિક ક્રિયા એ પણ બાધારૂપ એ બનવી ન જોઈએ. અને આપણને સ્વામીશ્રીના પ્રભાવની વાત તો ત્યાં દેખાય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા ત્યારબાદ
પૂજ્ય ત્યાગોલક સ્વામીએ તરત જ મહંસાઈ મહારાજની માનસીનો આરંભ એમને કરી દીધેલો. અને આપણે એની ઓડિયો પણ સાંભળી છે કે સ્વામી કેટલા ભક્તિ ભાવથી એ પોતે માનસીમાં મહંસાઈ મહારાજને પોતે એ જમાડે છે. તો આવો એક પ્રભાવ એમના જીવનની અંદર છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો પણ આપણને આ દેખાય. તેઓ તો વર્ષો સુધી યોગીજી મહારાજની એમને અંગત સેવા ખૂબ મહિમાસભર એમને કરી છે. પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ બહુ જ નજીક રહ્યા છે. એમની રુચિ મરજી જાણી અને એમને રાજી કર્યા છે. એ જ ઈશ્વરચરણ સ્વામીને આજે મહંત સ્વામી મહારાજ પ્રત્યે પણ એવો જ ભાવ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જયારે ધામમાં પધાર્યા ત્યારબાદ અમેરિકાથી ત્યાં આગળ આપણી મુખ્ય સેવા બધી સંભાળનાર કનુભાઈ CEO એ પોતે આવ્યા હતા. અને એ પરિસ્થિતિ એવી હતી, એ પોતે ખૂબ જ એવા ગડગડા થઈ ગયા અને ઈશ્વરચરણ સ્વામી પાસે તેઓ રડી પડ્યા અને બોલ્યા કે સ્વામી, અમે પ્રમુખ સ્વામી મહારાજને કોલ આપેલો કે અક્ષરધામ પૂરું કરી દઈશું અને પ્રતિષ્ઠામાં આવવાનો સ્વામીએ પણ કોલ આપેલો. તો હવે એ કોલ જે આપ્યો છે એ કોણ પૂરો કરશે ને અમારે કોની પાસે કોલ પૂરો કરવાનો? ત્યારે ઈશ્વરચરણ સ્વામી તરત જ નિષ્ઠાથી બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા જ નથી, આપણને મહંત સ્વામી મહારાજ આપીને ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજમાં જ છે અને મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને એ પોતે પ્રતિષ્ઠા માટે એ ત્યાં આગળ પધારશે. એક વાર તો પ્રસંગ કેવો બન્યો કે ત્યાં આગળ અમદાવાદની અંદર એક મારવાડી હરિભક્ત દર્શન માટે પધારેલા. ત્યાં ઠાકોરજીના પછી ઈશ્વરચરણ સ્વામીને મળ્યા. તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જોયું કે એમની સાથે એમનો બાળક પણ હતો અને એમને સાહજિક રીતે પૂછ્યું કે સત્સંગ में मजा आता है? ત્યારે ઓલો બાળક તરત બોલ્યો कि बहुत मजा आता है और मोहन स्वामी के जब दर्शन करते हैं तो उसमें शास्त्री जी महाराज, योगी जी महाराज और प्रमुख स्वामी महाराज तीनों का मजा आता है. આ બાળકે જેવો આ જવાબ આપ્યો ને તરત જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું કે અક્ષરવત્સલ સ્વામીને બોલાવો, તાત્કાલિક એમને બોલાવો. અને એ પોતે ત્યાં પહોંચેલે કીધું કે આ બાળકનો ઇન્ટરવ્યુ લઈ લો. બાળકો એ હૃદયથી બોલતા હોય, ખૂબ નિખાલસ હોય, એમને કોઈ ગોઠવણી ના કરવી પડે એટલે એનો ઇન્ટરવ્યુ લઈ લો. અને આવા બાળકોને ઇન્ટરવ્યુ લઈ અને મહંત સ્વામી મહારાજના પ્રસંગો એ ભેગા કરો. આપણે એનું એક પુસ્તક એ લખવું છે. આ મહિમા વિના આ બની ના શકે. પૂજ્ય વિવેકસાગર સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો વર્ષો સુધી તેઓ મહંત સ્વામી મહારાજ સાથે ત્યાં મુંબઈની અંદર ખૂબ સખા ભાવે તો પોતે ત્યાં આગળ એમની સાથે રહેલા અને મિત્રતાના દાવે એમની સાથે ખૂબ જ એ પોતે છૂટથી વાત પણ કરી શકતા અને રમૂજ પણ બધી કરી શકતા. હવે એ એમના મિત્રતાના સંબંધો પણ જયારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા થઈ ત્યારે મહંત સ્વામી મહારાજની અંદર પણ એવો જ ગુરુભાવ એમને તરત આવી ગયો અને આવી એક મોટપ એમને સમજાય છે એટલે એમને એવો ભક્તિભાવ સભર એમને બધા વિચારો પણ બધા આવે છે. 2023માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકા રોબિન્સવિલ અક્ષરધામ પ્રતિષ્ઠા માટે પધારેલા. તો પૂજ્ય વિવેકસાગર સ્વામી મોડા ત્યાં આગળ પછીથી ગયા હતા. તો વિવેકસાગર સ્વામી એ વખતે દેશમાંથી સ્વામી બાપા માટે એક વસ્તુ લઈ ગયા. શું લઈ ગયા? તો વડીલ જે હોય એને ઠંડી ન લાગે એના માટે અને પહેરવામાં હળવી રહે એવી એક કાપડની મોજડી એ વિવેકસાગર સ્વામી મહંત સ્વામી મહારાજ માટે યાદ રાખીને દેશમાંથી ત્યાં લઈ ગયા. અને ત્યાં આગળ સ્વામી મળ્યા એટલે સ્વામીના દર્શન કરીને તરત પછી આ મોજડી એમને કાઢીને કીધું કે સ્વામી આપને માટે હું લઈને આવ્યો છું અને આપને ખૂબ અનુકૂળ રહેશે. અને એટલું નહીં, આટલું કહી અને પછી તરત એ નીચે બેસી ગયા અને સ્વામીના ચરણાબીન પાસે અને પછી જાતે એ બંને ચરણની અંદર એમને મોજડી પહેરાવી. હવે વિવેકસાગર સ્વામીની પોતાની પણ આપણે જોઈએ છે કે આધ્યાત્મિક ઊંચાઈ છે, પરંતુ મહંત સ્વામી મહારાજની સમક્ષ જે આ દાસ ભાવે અને મહિમાથી આવી રીતે બેસી જવું એ સામાન્ય બાબત નથી. પૂજ્ય ઘનશ્યામ બાપા છે એમને તો મહંત સ્વામી મહારાજ માટે એટલો બધો મહિમા અને એટલી બધી લાગણી અંતરમાં, તો એમને તો બધા એવા એટલા સૂક્ષ્મ વિચારો એ પોતે કરે. સેવક સંતે વાત કરી કે સામાન્ય રીતે ઘનશ્યામ બાપા પોતે 15 દિવસે નખ કાપે, પરંતુ મહંત સ્વામી મહારાજની જયારે ઉપસ્થિતિ હોય તો એ 7 દિવસે નખ કાપે. તો પૂછ્યું એકવાર કે સ્વામી કેમ આમ? ત્યારે ઘનશ્યામ બાપાએ કીધું કે આપણે પૂજા ના દર્શન સ્વામીના કરીને પછી નજીક જઈએ છે એ વખતે આપણે સ્વામીને હાથ જોડીએ તો આપણે જોયું છે કે મહંત સ્વામી મહારાજ એ બધા ઘનશ્યામ બાપાના હાથ એ પોતાના હાથની અંદર લે છે. ઘણી વાર આપણે જોયું છે.
તો ઘનશ્યામ બાપા કે એ વખતે સ્વામીને નખ વાગે નહીં ને, એટલા માટે હું એ અઠવાડિયે એ નખ કાપી લઉં છું. કેવો સૂક્ષ્મ વિચાર, કેવી આ ભક્તિ એ આપણને જોવા મળે છે. દર્શન સમાગમનો પણ એમને ખૂબ એવો વિષક, સ્વામીના દર્શન ચૂકાઈ ન જાય, સમયમાં કઈ ફેરફાર થાય તો પણ એ પોતે એવો કટકો રાખે. અને પૂજા દર્શન સ્વામીના પતે એટલે પોતે ચાલીને, એમને તકલીફ છે ઘનશ્યામ બાપાને, તો પણ ચાલીને નજીક જાય. એકવાર તો મન સ્વામી મારે કીધું કે તમારે આવી રીતે નજીક ન આવવું, ત્યારે ઘનશ્યામ બાપા બોલ્યા કે એક એક પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ આની અંદર તો મળે. કારણ કે સ્પેશિયલ અહીંયા આપ આયા ને હા એટલી ભીડો વેઠવાની જરૂર નહીં. એક એક પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. આપણા સદગુરુ સંતોના જીવનમાં જે કંઈ પણ આ આખો ભાવ આપણને દેખાય છે સ્વામી બાપા પ્રત્યેનો, એ કોઈ ઔપચારિક નથી, પરંતુ અંતરથી એ પોતે એવો મહિમા એ સમજ્યા છે. હવે એમના જીવનમાં આપણે જોઈએ તો એ પોતે જ અનેકના હૃદયમાં એમનું એ સ્થાન છે, પણ આ સદગુરુ સંતોના હૃદયમાં એ પરમ પૂજ્ય હંસઈ મહારાજનું આટલું ઊંચું સ્થાન, આટલો એક ધારો જે અલૌકિક પ્રભાવ અને મહિમા એ જે રહ્યા કરે છે, એ જોતા ખરેખર આપણને લાગે છે કે આપણને જે ગુરુ મળ્યા છે, જે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે, એ અલૌકિક છે, એ કંઈક જુદા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત સૂતા, બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રાખી ચડે બીજાનો રંગ એવો, દાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ ભીતિ, પૂરણ બ્રહ્મન રે, નહીં તો દુઃખનો ઊંઘત દાપ માની, લેજો મર્મન રે, આજ પામ્યા છો આનંદ પામ્યા, દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ રખે, મુક્તા સુખ રે. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે છેલ્લા 6 દિવસથી અલૌકિક ગુણાતીત સત્ર જે મહંસાઈ મહારાજે આયોજિત કર્યું છે, એની આપણે ગોષ્ઠી વિમર્શ મનન રિવિઝન પણ કરીએ છીએ. પહેલા દિવસે આપણે જોયું કે આપણને જે અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે, બીજા દિવસે આપણને જે શ્રીજી મહારાજ પ્રગટ ભગવાન મળ્યા છે, ત્રીજા દિવસે આપણે વાત કરી હતી કે એ ગુણાતીત પરંપરા શ્રીજી મહારાજની અક્ષર બ્રહ્મ દ્વારા ચાલુ છે. એ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની વાત કરી. ચોથા દિવસે આપણે જોયું કે એ યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ સંતનો પણ આપણને યોગ થયો. ગઈકાલે આપણે વાત કરી કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના અંદર પણ કેવી દિવ્યતા છે. અને આજે એના સેકન્ડ પાર્ટની અંદર આપણે જોયું કે એ મહાન સ્વામી મહારાજ સાથે દીક્ષિત, મહાન સ્વામી મહારાજ સાથે ભણ્યા, મહાન સ્વામી મહારાજ સાથે ઉછર્યા, મહાન સ્વામી મહારાજ સાથે સેવા કરી, મહાન સ્વામી મહારાજ સાથે વિચરણ કર્યું. એવા સદગુરુ સંતોએ જેને 60 વર્ષથી બાપાને આવી રીતે નિરખ્યા છે, એ લોકો મહાન સ્વામી મહારાજને કેવી દ્રષ્ટિથી જોયા છે, તો એવા સાચા પુરુષ આપણને મળ્યા છે. એની વાત આજે સુંદર પૂજ્ય શ્રી કીર્તન સ્વામીએ કરી. આવતીકાલે આપણે જોવાના છે ગુણાતીત સત્રનો જે 6થો દિવસ હતો, કે જેની અંદર આપણે જોયું હતું કે એ મહાન સ્વામી મહારાજ છેલ્લા 6 દાયકાથી આટલું બેડાભરી વિચરણ કરી રહ્યા છે આપણા બધા જ માટે. તો એ વિચરણ, એના ગાથા, એના પ્રસંગોની આપણે વિશેષ સ્મૃતિ પૂજ્ય આદર્શ જીવન સ્વામીના મુખે કરશું. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્યદા સ્વભાવેન સ્વામિનારાયણ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. સ્વામિનારાયણ.